લગ્ન એટલે બરબાદી. સુલેખાએ જ્યારે તેની માએ તેના લગ્નનો વિષય ઉઠાવ્યો ત્યારે મોઢું ચડાવીને કહ્યું, માં, મારે લગ્ન નથી કરવા. હું હંમેશા તારી સાથે રહેવા માંગુ છું અને તારી સંભાળ રાખવા માંગુ છું. અને પછી સુલેખાએ તેની માં તરફ ખૂબ પ્રેમથી જોયું. ના બેટા, એવું ના કરાય. માએ તેની પુત્રી તરફ પ્રેમભરી નજરે જોયું. માં, મને લગ્ન જેવી વિધિઓમાં વિશ્વાસ નથી. લગ્નની સંસ્થા સાવ પોકળ બની ગઈ છે. જરા તારી જિંદગી તો જુઓ. લગ્ન પછી તને પાપા પાસેથી શું સુખ મળ્યું? પપ્પાએ તને કોઈ બીજા માટે છૂટાછેડા આપી દીધા છે. આટલું કહીને તે અચાનક અટકી ગઈ અને અશ્રુભીની આંખોથી તેની સામે જોઈ રહી. જ્યારે તે તેની માં તરફ જુએ છે, તેનો ચહેરો ફેરવી લે છે અને તેના આંસુ છુપાવવાનો પ્રયાસ કરે છે અને કહે છે, ઓ, આ વાતો છોડો. આ સમયે આવી વાત ના કરાય અને પછી છોકરીઓ પારકી જ હોય. જોજે, તું તારા સાસરે ગયા પછી એટલી ખોવાઈ જઈશ કે તને તારી માં પણ યાદ નહીં આવે. અને તેણીએ તેની પુત્રીને ગળે લગાડી. માલતી તેની પુત્રી સુલેખાને ખૂબ પ્રેમ કરે છે. આજે તેને તેના પતિથી અલગ થયાને 20 વર્ષ થઈ ગયા છે. જ્યારે માલતીએ તેના પતિથી છૂટાછેડા લીધા ત્યારે સુલેખા માત્ર 5 વર્ષની હતી. ત્યારથી લઈને આજ સુધી તેણે સુલેખાને માં અને પિતા બંનેનો પ્રેમ આપ્યો હતો. સુલેખા તેની દીકરી જ નહીં પણ તેની ખુશીની સાથી પણ હતી. તેણીએ શિક્ષક તરીકેની નોકરીમાંથી જે કંઈ કમાવ્યું તે બધું તેણે તેની પુત્રી માટે ખર્ચ્યું. શ્રેષ્ઠ શિક્ષણની સાથે સાથે તેની તમામ જરૂરિયાતોનું પણ ધ્યાન રાખ્યું. માલતીએ તેની દીકરીને ક્યારેય કોઈ કમી ન પડવા દીધી, પછી ભલે તેણે પોતે ગમે તેટલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય. આજે જ્યારે તે પોતાની દીકરીને પરણવાની અને સાસરીએ વિદાય આપવાની વાત કરી રહી હતી, ત્યારે પણ તેણે પોતાની પીડા તેની દીકરી સામે ન દેખાડી. તેણે તેની પુત્રીને આ વાત જાહેર થવા દીધી નહીં, જેથી તેની પુત્રીને કોઈ પીડા ન થાય. સુલેખા મુક્ત વિચારો ધરાવતી છોકરી છે અને તેનો ઉછેર અત્યંત આધુનિક વાતાવરણમાં થયો છે. તેની માએ તેને ક્યારેય કોઈ વસ્તુ માટે પ્રતિબંધિત નહોતી કરી. સુલેખાએ પણ તેની માને હંમેશા સ્વતંત્ર અને સંઘર્ષમય જીવન જીવતા જોયા છે. એવું નથી કે તે તેની માની તકલીફોથી અજાણ છે. તે સારી રીતે જાણે છે કે ગમે તે થાય, ભલે તેને ગમે તેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે તે સહન કરશે. પરંતુ તેની સામે તેની સમસ્યાઓ ક્યારેય વ્યક્ત નહીં કરે. સુલેખાના વારંવાર લગ્ન કરવાનો ઇનકાર કરતા માલતી ખૂબ જ ભાવુક થઈને કહે છે, દીકરા, તું કેમ સમજતી નથી? મેં તારા વિશે ઘણા સપના જોયા છે અને તું ક્યાં સુધી મારી સાથે રહીશ? એક યા બીજા દિવસે તારે આ ઘર છોડવું પડશે. હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? એક યા બીજા દિવસે હું પણ આ દુનિયાને અલવિદા કહી જવાની છું. તો પછી તું તારું જીવન એકલા કેવી રીતે વિતાવશે? કહેતા માનું ગળું ભરાઈ આવે છે. યોગેન્દ્ર એક ભણેલી ગણેલો છોકરો છે, જે એક પ્રાઇવેટ કંપનીમાં મેનેજર તરીકે પોસ્ટેડ છે. તેમના માતા પિતા, ભાઈ ભાભી અને ભાભી ઉપરાંત તેમના પરિવારમાં તેની દાદીનો પણ છે, જે 80 અથવા 85 વર્ષની છે. માલતીને તેની પુત્રી માટે આ સંબંધ ખૂબ જ ગમે છે. તેને લાગ્યું કે તેની દીકરી આ સંપૂર્ણ પરિવારમાં ખૂબ જ સુખી જીવન જીવશે. અહીં તેના સિવાય તેના સુખ દુઃખને વહેંચનાર બીજું કોઈ નહોતું. ત્યાં આટલા મોટા પરિવારમાં તેની પુત્રીને કોઈ વસ્તુની કમી નહીં હોય. તેથી તેણે તેની પુત્રીનો સંબંધ નક્કી કર્યો. વિદાય વખતે સુલેખાની આંખોમાંથી આંસુ રોકાતા ન હતા. અસ્પષ્ટ આંખો સાથે તેણે તેની માં તરફ અને તે ઘર તરફ જોયું, જેમાં તેણે તેનું બાળપણ વિતાવ્યું હતું. અરે, આખો પલ્લુ કપાળ પર રાખો. સાસરિયાના ઘરમાં પ્રવેશતી વખતે કોઈએ તેને જોરથી ઠપકો આપ્યો અને તેના કપાળ પરનો પલ્લુ તેના નાક સુધી ખેંચી લીધો. પણ મારી આંખો પલ્લુથી ઢંકાયેલી હોય તો હું કેવી રીતે જોઈ શકીશ? તેણીએ હળવા અવાજમાં કહ્યું. ત્યારે અચાનક તેની સામે તેણે તેની ભાભીને નાક સુધી ઘૂંઘટ સાથે વાદળી રંગની સાડી પહેરેલી જોઈ, જેમણે વડીલોની સામે શિષ્ટાચારની પરંપરાનું રક્ષણ કરવા માટે ઘૂંઘટને નાક સુધી ખેંચી લીધો હતો. તારી માએ તને એવું કંઈ શીખવ્યું નથી કે વડીલોની સામે પડદો રાખવો જોઈએ? આ અવાજ તેના સાસુનો હતો. મારી માના ઉછેર પર પ્રશ્ન ન કરો. સુલેખાનો અવાજ થોડો કઠોર બની ગયો હતો. તું મારી માં સાથે નમ્રતાથી વાત કર. સુલેખા સામે જોઈને યોગેન્દ્ર ગુસ્સાથી બૂમ પાડી. આવું વર્તન જોઈને સુલેખા ચોંકી જાય છે
અને યોગેન્દ્ર સામે ગુસ્સાથી જુએ છે. અરે નવી વહુ ક્યાં સુધી દરવાજે ઊભી રહેશે? કોઈ તેને અંદર કેમ નથી લાવતું? સામેના રૂમમાં ખાટલા પર બેઠા હતા દાદીમાએ બૂમ પાડી. તે દરવાજા પર શું થઈ રહ્યું હતું તે સાંભળવામાં અસમર્થ હતું. તેના કાન તેના શરીરના બાકીના ભાગોની જેમ સહકાર આપવાનું બંધ કરી દીધું હતું. યમરાજ ઘણી વખત આવ્યા હતા અને દરવાજામાંથી પાછા ફર્યા હતા, કારણ કે તેમને તેમના નાના પૌત્રના લગ્ન જોવા હતા. તેણીના લાંબા આયુષ્ય અને તેના પરિવારની પ્રગતિ માટે તેણીએ ઘણી વખત કાશીના મહાન પંડિતોને બોલાવ્યા છે અને સૌથી મોટી ધાર્મિક વિધિઓ અને પૂજાઓ કરી છે, જેથી ચિત્રગુપ્તના શિલાલેખને બદલી શકાય. તે જ પંડિતોમાંના એકે એક વખત આગાહી કરી હતી કે નાના પૌત્ર લગ્ન પછી દાદીમાં ચાલ્યા જશે અને તેનાથી બચવાનો એકમાત્ર રસ્તો એ છે કે નાના દીકરાની વહુના નાક પર તલ હોય તેવી છોકરી સાથે લગ્ન કરાવો. તેથી સુલેખાના નાક પર તલ હોવાને કારણે દાદીએ તેને તે ઘરની વહુ બનવાનું પ્રમાણપત્ર આપી દીધું હતું અને હવે તે અસ્વસ્થતા અનુભવી રહી હતી કે નવી વહુએ આપેલા સમયમાં ઘરમાં પ્રવેશ કરવો જોઈએ પંડિતજી દ્વારા, નહીં તો કંઈક ખરાબ થઈ શકે છે. પરંતુ ઘૂંઘટ ન હોવાને લઈને હેડાયેલો વિવાદ હવે જોર પકડવા લાગ્યો હતો. તમે મારી સાથે આવી રીતે કેવી રીતે વાત કરી શકો? સુલેખા ગુસ્સાથી બોલી અને બૂમ પાડી. તારી માએ તને નથી શીખવ્યું કે તારે તારા પતિ સાથે કેવી રીતે વાત કરવી જોઈએ? સુલેખાની ભાભીએ બુરખાની પાછળથી આગમાં બળતણ ઉમેરતા કહ્યું. અરે તેને તેના પતિ સાથે વાત કરવાની રીતભાત પણ નથી, સુલેખાના સાસુએ ગુસ્સામાં કહ્યું. મને શિષ્ટાચાર ન શીખવો. સુલેખાનો અવાજ પણ મોટો થયો. પહેલા તમે તમારા પુત્રને સ્ત્રી સાથે વાત કરવાનો શિષ્ટાચાર શીખવો. સુલેખા, યોગેન્દ્ર ગુસ્સામાં ચીસ પાડી. રાડો નહીં, હું પણ જાણું છું કે કેવી રીતે બૂમો પાડવી. સુલેખાએ પણ એ જ રીતે બૂમ પાડી. આમાં સંસ્કૃતિ નામની કોઈ વસ્તુ નથી. તે તેના પતિ સાથે લડે છે. સાસુએ તેને ઠપકો આપતા કહ્યું. તમારા લોકોના સંસ્કારનું શું? નવી વહુ સાથે કોઈ આવી વાત કરે? સુલેખાએ પણ જોરથી બૂમ પાડી. તમે હદ વટાવી રહી છો, યોગેન્દ્ર બૂમ પાડે છે. અને તમે લોકો પણ મને મારી મર્યાદા ના શીખવો. અને યોગેન્દ્રએ સુલેખા પર હાથ ઉપાડ્યો. સુલેખા ગુસ્સાથી ગુસ્સે થઈ ગઈ. તે જ સમયે તેની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગે છે અને આંસુની સાથે બળવો પણ આવે છે. અચાનક તેના પગ લપસી જાય છે અને તેનો પગ નીચે રાખેલી તાંબાની ફૂલદાની સાથે અથડાય છે અને તે ફૂલદાની ઉછળીને સીધી તેની દાદીના માથા પર અથડાય છે અને આ અંધારી ઈજાને કારણે દાદી સાસુ બેભાન થઈ જાય છે અને પલંગની એક બાજુ પર પડે છે. ચર્ચા કરતી વખતે લોકો કહે છે, નવી વહુની ખાસિયતો જુઓ, કેવું વલણ ધરાવે છે. ગુસ્સામાં દાદી સાસુને માટલું માર્યું. સુલેખાએ ઉપર જોયું તો સામેના રૂમમાં તેના દાદીમાં પલંગ પર સૂતેલા હતા. તેનું માથું એક તરફ નમેલું હતું અને ગળામાં લટકતી તુલસીની માળા જમીનને સ્પર્શી રહી હતી. આ દ્રશ્ય જોઈને સુલેખાના શ્વાસ ક્ષણભર થંભી ગયા હોય તેવું લાગ્યું. ઓ, આ તે શું કર્યું? સુલેખાની જેઠાણી તેનો પલ્લુ પાછો ખેંચતા દાદી તરફ દોડે છે. ત્યારે સુલેખાએ તેની જેઠાણીનો ચહેરો જોયો. તેના હોઠ પર ઘેરા લાલ રંગની લિપસ્ટિક હતી અને તેણે સાડી સાથે મેળ ખાતી તેના કપાળ પર બિંદી લગાવી હતી. તેણીએ તેની આંખો પર બ્લુ આઈ શેડો પણ લગાવ્યો હતો અને તેના ગળામાં લટકતો ભારે હાર પહેર્યો હતો. તેનો આ મેકઅપ તેના મેકઅપના ખૂબ શોખીન હોવાનો પુરાવો આપી રહ્યો હતો. સુલેખા પણ તેના દાદીમાની હાલત જોઈને ડરી જાય છે અને તે આગળ વધે અને તેને ટેકો આપવાના પ્રયાસમાં પગ ખસેડે તે પહેલા જ યોગેન્દ્રએ તેનો હાથ જોરથી ખેંચીને તેને પાછળ ધકેલી દીધી. તે તેના હાથ વડે તેની પાછળ દિવાલ સાથે ઝૂકીને પોતાને પડતા બચાવે છે. તારે તેમની પાસે જવાની કોઈ જરૂર નથી. તું જ્યાં છો ત્યાં જ ઊભા રહે, યોગેન્દ્રએ ખૂબ જ ઠંડા સ્વરે કહ્યું. પતિના આ વર્તનથી તે દુઃખી થાય છે. તે દિવાલની સામે પોતાની જાતને ટેકો આપીને આમ જ ઊભી રહે છે. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. તે મનમાં વિચારવા લાગે છે કે
આટલા અપમાન અને ઉદાસીથી શરૂ થયેલા સંબંધોમાં શું તેના પતિ અને તેના પરિવારે જે માનસિકતા દર્શાવી છે તે બધાની હતાશ વિચારધારા સાથે તે પોતાનું જીવન જીવી શકશે નહીં. હવે તેના માટે ત્યાં રહેવું મુશ્કેલ બની રહ્યું હતું. અને જો તેને સૌથી વધુ દુઃખ પહોંચાડતું હોય તો તે હતું યોગેન્દ્રનું તેના પ્રત્યેનું વર્તન. મનમાં સુંદર સપનાઓ સાથે તેણીએ માનું ઘર છોડી દીધું હતું. તે સુંદર છબી તેણીએ તેના જીવનસાથી માટે જે સુંદર ચિત્રને વહાલ્યું હતું તે હવે પળવારમાં વિખેરાઈ જતું હતું. અરે મહારાણી હવે ત્યાં જ ઊભી રહેશે, કોઈ એને અંદર લાવો, સાસુએ ગુસ્સામાં બૂમ પાડી. ના, હું ફરી આ ઘરમાં પગ નહીં મૂકું, સુલેખાએ એકદમ મક્કમતાથી કહ્યું. અરે તે આ શું કહ્યું? આ કેવો શ્રાપ છે? શું હજુ કોઈ પગલાં લેવાના બાકી છે? સાસુએ ગુસ્સામાં કહ્યું. હવે બહુ નાટક ના કરો, ચાલ અંદર આવો. યોગેન્દ્રએ તેનો હાથ જોરથી ખેંચતા કહ્યું. ના, હવે હું તમારા ઘરમાં એક ક્ષણ પણ નહીં રોકાઈશ, કહી સુલેખાએ એક જ ચાલમાં યોગેન્દ્રના હાથમાંથી પોતાનો હાથ છોડાવ્યો. જે વ્યક્તિએ મારા પર હાથ ઉપાડ્યો, જેના ઘરમાં મારું આટલું અપમાન થયું, હવે હું એક ક્ષણ પણ ત્યાં રહી ના શકું. આટલું કહીને સુલેખા દરવાજામાંથી બહાર નીકળીને તેની માના ઘર તરફ ચાલી ગઈ. સુલેખા મનમાં વિચારતી રહે છે, જે સંબંધમાં માન જ ન હોય એ સંબંધ હું આખી જિંદગી કેવી રીતે નિભાવી શકીશ? પરંપરા જે સ્ત્રીને મુક્તપણે જીવવા પર પ્રતિબંધ મૂકે છે, એવા સંબંધ કરતાં એકલ જીવન વધુ સારું છે, જેમાં પતિ તેની સાથે ગમે તેવો વ્યવહાર કરે અને પત્નીનું મોઢું ખોલવા પર પણ પ્રતિબંધ હોય. માએ આખું જીવન પિતાના સમર્થન વિના એકલા વિતાવ્યું છે. તેણે મારી બધી ખુશીઓનું બલિદાન આપ્યું છે. તેણે મને જીવનભર સાથ આપ્યો છે. હવે હું તેમનો આધાર બનીશ.